હવને રોમ રોમ આજે જવાનું તું અમારે અમદાવાદ તો ગાડી લઈને હરી ગયા ને આઈ ગયા શિહોરી હમણાં કાકો બળદ લઈને જાહેરા અમારી ઓરાબેન કે નથી પીવું લોહી ને નથી પીવું પેટ્રોલ ઈ કે પીવો છે ગેસ તો અહીંયાના ઓતેડામાં ઉનો રેડિયો ગેસ તો ઓતેડામાં ગેસ નાખ્યો એટલે ઓરાબેન થઈ જતા ગરમ ને આઈ જતા સીધા પાટણ અને પાટણ ચેડે એમ કહેવાય કે અમે આઈ ગયા ઊંઝા ના હશે ઊંઝાનું સર્કલ આગળ જાતી હતી ઊંટ લારી તમે તો કોઈ દાડ ભાળે નહીં હોય જોઈ નહીં હોય પછી કોમ આવ્યું ભાંડું આગળ ગાડી જાતી હતી ગાડીમાં લખેલું તું કાજુ કાજુ ક્યાં કરતી है बदाम खाकर देख बदनूर में क्या घूमती मंदरिया आकर देख અને હમણાં મને મારી જાત પૂછતી હતી આગળ પાછળ ક્યાં દેખતા है सीधा सीधा देख गांव में तो सब कुछ देख लिया अहमदाबाद आके देख वाह शायर वाह આ બાજુ વિમાન ઉડે હરું ભાળો મારી ગાડી ઉપરથી પછી આઈ ગયા અમે ત્રિમંદિર ની બાજુમાં હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા એમ કહેવાય કે સાળંગપુર ની અંદર જે હનુમાન દાદા બિરાજમાન છે ઈરાઈ જ હોય ઠગણ બિરાજમાન છે ભાઈ તો દાદાના દર્શન કરીને આગળ વધ્યા ભૂખ લાગી હતી તો આઈ જતા અમે ખાવા હારું ત્રિમંદિર ની અંદર દાદા ભગવાનનું મોટું ભોજનાલય છે ખાલી 70 રૂપિયામાં ભરપેટ કરના જેવું ખાવા મળશે તમને તો ભાઈ હું જયારે અમદાવાદ આવું છું ત્યારે ઓય ટકણ જ ખાવા ખાઉં છું એકદમ હાદું અને એકદમ હારું પછી અમે બેહી ગયા મેઇન અમદાવાદ સિટી ની અંદર આ છે અમદાવાદ સિટી ભાળો તમે અને આ છે સિગ્નલ તમે કોઈ દાડ ભાળે નહીં હોય અરે કોઈ ભાળવા નથી સિગ્નલ તો કોઈ ભાળવાની વસ્તુ છે હેરાન જ કરે પછી અમે આવી ગયા સાબરમતી મેટ્રો અને ભાઈ અમદાવાદ નું ટ્રાફિક એટલે વાત જ મેલ દઉં લાંબી લાઈનો જ લાગેલી હોય તો એમ કહેવાય કે તમારા ગુજુ ભાઈને પગનું ઓપરેશન કરેલું છે તો કાઠા થઈને ગમે એવા ટ્રાફિક માંથી ગાડી ફ્રી અને અમારે જવાનું હતું ઉસ્માનપુરા વાહ ગુજુભાઈ તમારું નામ તો ઇતિહાસના પન્ના ઉપર લખેલું હશે ઓહ થેન્ક યુ ઇટ્સ માય પ્લેઝર પછી અમે આવી જતા એક શૂટ કરવાનું હતું ઓજીસ ઓફિસ ની અંદર અને તમારે પણ સ્ટુડન્ટ વિઝા ઉપર જો વિદેશ જવું હોય ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા કેનેડા કે અમેરિકા અને બીજી ઘણી બધી કન્ટ્રી તો ચિંતા શું કરવા કરો છો ઓજીસ ગ્રુપ અમદાવાદ વાળા બેઠા જ છે તમારા હાર ફૂલ તમારી હેલ્પ કરવાના છે તો અહીંયા ટકણ થઈને પછી અમે પાછા નીકળી પડે આગળ આશે ઓરાબેન બેહી ગયા ઓરાબેન માં આ બાજુ કોકરિયા કાર્નિવાલ ચાલે છે પણ તમારા ગુજુભાઈ ને ટેમ છો હતો આ બધું ભાળવાનો તમે અમદાવાદના ચિયા એરિયામાંથી મારો વિડીયો જોવો છો કોમેન્ટ કરજો ને આ બાજુ જોઈને તો ભીડે ભાઈના સ્કૂટર ની યાદ આવી ગઈ અને સાઈડમાં પડીએ હે સાહની બાણ એવું લાગે મને થોડું આગળ હેડે એટલે લાલ લાઈટ થોડું આગળ હેડે એટલે લાલ લાઈટ સિગ્નલ જ મટે નહીં ભાઈ હોય તો પંખા તો મેં તમે ઘણા ભાળ્યા છે પણ આ બાજુ જોવો સર્કલે પંખો જેવડો બધો છે ગરમી કોઈ ના લાગે એના હારું મેલ્યો છે એ મહેમાન એક વાત કહું કોઈ કહેતા નહીં મારો વિડીયો તમને ગમ્યો જશે સોના મને ફોલો કરીને જાજો ને લાઈક કરજો જય માતાજી।